બંગાળ અને ઓડિશાના અનેક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ. ઓડિશાના ભુવનેશ્વરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ. પૂર્વોત્તર રાજ્યોમાં વાતાવરણમાં આવ્યો પલટો. પશ્ચિમ બંગાળના બીરભૂમમાં ભર ઉનાળે ધીમી ધારે વરસાદ. રાજ્યમાં આવતીકાલે ગરમીમાં મળશે આંશિક રાહત. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમીમાં આંશિક રાહત મળશે. રાજ્યમાં કંડલા સૌથી વધુ તાપમાન નોંધાયું. 44.6 ડિગ્રી તાપમાન. સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન. અમરેલીમાં 42.5 ડિગ્રી તાપમાન. ધોરાજીમાં સતત ચોથા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું. ડબલ ઋતુને પગલે તલ, બાજરી, મગફળી અને મગના પાકને નુકસાનની ભીતિ. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર. શ્રીમદ ભગવદ્ ગીતાને યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સ્થાન આપવામાં આવ્યું. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી માહિતી આપી. કહ્યું, વિશ્વભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ. ભગવદ્ ગીતા સાથે ભરત મુનિના નાટ્યશાસ્ત્રને પણ યુનેસ્કોમાં સ્થાન મળ્યું. આંતરરાષ્ટ્રીય રજિસ્ટરમાં આપણા દેશના 14 શિલાલેખો ભારતના સભ્યતા વારસા માટે એક ઐતિહાસિક ક્ષણ. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોઝ મુર્શિદાબાદની મુલાકાતે. રાજ્યપાલ હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપશે. આનંદ બોઝ સ્પેશિયલ ટ્રેન મારફતે માલદાથી મુર્શિદાબાદ રવાના. રાજ્યપાલ આનંદ બોઝે કહ્યું કે મને કોઈ પણનો રિપોર્ટ માન્ય નથી. હું જાતે તપાસ કરીશ અને સ્થિતિનો તાગ મેળવીશ. મધ્યપ્રદેશમાં વધુ એક ચિત્તા પ્રોજેક્ટ માટે વન વિભાગની તૈયારી. કુનો બાદ હવે નીમચ ચિત્તાઓનું નવું ઘર બનશે. નીમચ સેન્ચ્યુરીમાં ચિત્તાના ક્વોરન્ટાઇન માટે વ્યવસ્થા કરવામાં આવી. નીમચના ગાંધી સાગર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં તડામાર તૈયારીઓ શરૂ કરાઈ. કુનોમાંથી 2 ચિત્તાને નીમચ ટ્રાન્સફર કરવામાં આવશે. કુનો અને નીમચમાં કુલ 60 થી 70 ચિત્તાને વસાવવાનો લક્ષ્યાંક. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને બિલોની મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરી હતી. ઉપપ્રમુખ જગદીપ ધનખડે આ અંગે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું હતું કે કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી નથી શકતી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે એવી પરિસ્થિતિ બનાવી શકતા નથી જ્યાં કોર્ટ રાષ્ટ્રપતિને સૂચના આપે. બંધારણના અનુચ્છેદ 142 હેઠળ કોર્ટને આપવામાં આવેલી વિશેષ સત્તાઓ લોકશાહી શક્તિઓ સામે પરમાણુ મિસાઇલ બની ગઈ છે. લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સૌથી મહત્વપૂર્ણ હોય છે અને બધી જ સંસ્થાઓએ તેમની સંબંધિત મર્યાદામાં કામ કરવું જોઈએ. ધનખડે સ્પષ્ટપણે કહ્યું હતું કે કોઈ પણ સંસ્થા બંધારણથી પર નથી. વકફ કાયદા પર 7 દિવસમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને આદેશ. નવા વકફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100થી વધુ અરજીઓ પેન્ડિંગ. મુખ્ય 5 અરજીઓ પર થઈ છે સુનાવણી. સુપ્રીમ કોર્ટે નવા આદેશ સુધી વકફ બોર્ડની તમામ સંપત્તિઓ યથાસ્થિતિ રાખવા કહ્યું છે. નવા કાયદા અનુસાર કોઈપણ પ્રકારના હોદ્દાઓની વહેંચણી કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટ હવે આગામી 5 મેના રોજ સુનાવણી કરશે. દાઉદી બોહરા ડેલિગેશને પીએમ મોદી સાથે મુલાકાત કરી. દાઉદી બોહરા ડેલિગેશને વકફ સુધારા કાયદાને પણ આવકાર્યો. દાઉદી બોહરા ડેલિગેશને કહ્યું કે આ સમુદાયની લાંબા સમયથી ચાલી આવતી માંગ હતી. તેમણે પીએમના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના વિઝનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. પંજાબમાં થયેલા 14 વિસ્ફોટને મુખ્ય આરોપી અમેરિકામાં ઝડપાયો છે. અમેરિકા સ્થિત આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની યુએસ ઇમિગ્રેશન વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી. આતંકવાદી હરપ્રીતસિંહ પાસિયા છેલ્લા 6 મહિનામાં પંજાબમાં થયેલા 14 આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર છે. ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હરપ્રીત પર 5 લાખ રૂપિયાનું ઇનામ છે. આતંકી હરપ્રીત હાલમાં આઈસીઈ એટલે કે ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટની કસ્ટડીમાં છે. આતંકી હરપ્રીતે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે મળીને આતંકી હુમલાઓને અંજામ આપ્યો. પશ્ચિમ બંગાળના હાવરા ભીષણ આગની દુર્ઘટના. વિદ્યાસાગર સેતુ પાસે પણ આગ લાગી.
જમ્મુ કાશ્મીરના પૂંછમાં સતત 5 દિવસથી ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન. પૂંછની લસાના હિલ્સમાં આતંકીઓ છુપાયા હોવાની સેનાએ વિસ્તાર કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સોનાની કિંમતોમાં તેજીની આગેકૂચ. 10 ગ્રામ સોનાની કિંમત 98,100ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી. સોનાની કિંમત હવે 1 લાખે પહોંચવામાં માત્ર 2,000 દૂર. 1 એપ્રિલે સોનાની કિંમતો 94,000 રૂપિયા હતી, જ્યારે 17 દિવસમાં કિંમતમાં 4,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. ચાંદીની કિંમત 1 કિલો દીઠ રૂપિયા 96,500ની સપાટીએ. ત્યારે અમેરિકાના ટ્રેડ વોર વચ્ચે સોના અને ચાંદીમાં રોકાણ વધ્યું છે. વડોદરામાં શેરોન મેથોડિસ્ટ ચર્ચના પાદરીના નિવેદનથી લોકોમાં ભારે રોષ. ખ્રિસ્તી સમુદાયે જોડાયેલા ચોક્કસ જાતિના લોકો માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા લોકોમાં આક્રોશ. ગુડ ફ્રાઇડે અગાઉ ખજૂરી રવિવારે પ્રવચનમાં પાદરીએ જાતિ વિષયક સંબોધન કરતા લોકોમાં નારાજગી ફેલાઈ. ખ્રિસ્તી પાદરીના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સુરતમાં તાપી નદી પર મેટ્રો બ્રિજની કામગીરીનો ડ્રોન વિડીયો સામે આવ્યો. અડાજણથી અઠવા લાઇન્સ ચોપાટી મેટ્રો બ્રિજ બની રહ્યો છે. તાપી નદી પર 50 મીટરની ઊંચાઈના 8 સ્પાન બનાવવામાં આવશે. સામાન્ય બ્રિજ કરતાં 5 થી 7 મીટર ઊંચો મેટ્રો બ્રિજ બનશે. બ્રિજ માટે 144 બોક્સ સેગમેન્ટનો પણ ઉપયોગ કરાશે. આ મેટ્રો બ્રિજ તાપી નદીના પાણીના સ્તર કરતાં 20 મીટર ઊંચો બનશે. અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકના વિરોધમાં જૈન સમાજે રેલી યોજી. શાહીબાગમાં જૈન સમાજની મૌન રેલીમાં સંતો અને જૈન મુનિઓ પણ જોડાયા. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ. મધ્યપ્રદેશના સિંગોલીમાં જૈન મુનિ પર થયેલા હુમલાનો વિરોધ. જૈન અગ્રણીએ કહ્યું કે વારંવાર જૈન મુનિ પર હુમલાઓ થાય છે, તે કેમ ચલાવી લેવાય? ઘરની બહાર નીકળવામાં પણ હવે ડર લાગે છે. સુરતની તાપી નદીમાં ફ્લડ ગેટમાંથી કેમિકલવાળું પાણી ઠલવાઈ રહ્યું છે, ત્યારે ભાજપના કોર્પોરેટરે બોટમાં બેસીને નિરીક્ષણ કર્યું. કોર્પોરેટરોએ ગટરના ગેરકાયદેસર જોડાણ શોધી કાઢ્યા. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં પ્રદૂષણ. વરિયાવ પાસે ગંદકી તાપી નદીમાં ઠલવાતી જોવા મળી. ગંદકી મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ અપાયા. વડોદરા કોર્પોરેશને આજવા રોડના અર્શ પ્લાઝાના બિલ્ડરોને નકલી ફાયર એનઓસી મુદ્દે નોટિસ પાઠવી. 3 દિવસમાં નોટિસનો જવાબ નહીં મળે તો કાર્યવાહી થશે. ફાયર ઓફિસરે રાવપુરામાં પોલીસ ફરિયાદ નોંધાવી. વલસાડના પારડી નજીક લાગેલી આગ કાબૂમાં આવી. નેશનલ હાઈવે 48 પર ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે થઈને આગ લાગી હતી. ટ્રકમાં જ્વલનશીલ ઓઇલ અને કેમિકલ હતું. રાજસ્થાનના કનબઈ ગામમાં કરિયાણાની દુકાનમાં આગ લાગતા 2 બાળકોના મોત થયા. કરિયાણાની દુકાનમાં પેટ્રોલ હોવાને કારણે થઈને આગ લાગી હતી. આગમાં પુત્ર અને પુત્રીનું મોત થયું, જ્યારે માતા પિતા ગંભીર રીતે દાઝી ગયા. મહીસાગરના લુણાવાડામાં જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી. આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. ધોરાજીના જૂનાગઢ રોડ પર નશેડી યુવાન ઓવરબ્રિજના કામ માટે ખોદેલા ખાડામાં પડ્યો. શ્રમિકોએ મહા મહેનતે યુવાનને ખાડામાંથી બહાર કાઢ્યો. રાજકોટના ભવાનીનગરમાં 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. ખાનગી ટ્રસ્ટ દ્વારા વિતરણ કરાયેલી છાશ પીધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું. 10 જેટલા બાળકો સરકારી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ. સુરતથી બેંક કીટ દુબઈ મોકલતી ટોળકીનો વધુ એક સાગરીત ઝડપાયો. મુખ્ય સૂત્રધાર મિલન દરજીનો ખાસ સાગરીત દશરથ ધંધાલિયા પણ ઝડપાયો છે, ત્યારે અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમે 9 જેટલા આરોપીઓને ઝડપ્યા. આરોપીઓ માત્ર 10 થી 15,000 રૂપિયામાં બેંક ખાતા ભાડે રાખીને ઠગાઈ કરતા હતા. સાયબર ફ્રોડ કરવા માટે બેંકની કીટો દુબઈ મોકલાતી હતી. આરોપીઓ બેંક એકાઉન્ટનો ડિજિટલ એરેસ્ટ અને ઓનલાઈન હની ટ્રેપ માટે ઉપયોગ કરતા. સુરતમાં સાયબર ફ્રોડમાં આરોપી પ્રિયાંક પટેલની ધરપકડ. સટ્ટામાં દેવ તથા રત્ન કલાકારે સાયબર ફ્રોડ કરતી ગેંગને એકાઉન્ટ વેચ્યું. 13 અલગ અલગ બેંક એકાઉન્ટથી 2.75 કરોડના ટ્રાન્ઝેક્શન થયા.
સાયબર ઠગોએ 45 દિવસમાં 116 ટ્રાન્ઝેક્શન કર્યાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ગોવાના પંજીમમાં બેંક એકાઉન્ટ મોકલવામાં આવ્યા હતા. પાટણનો પ્રકાશ ઠક્કર ગોવાથી નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું. સાબરકાંઠાના વડાલી સામૂહિક આપઘાત કેસમાં એક આરોપી ભદ્રરાજસિંહ ચૌહાણને જેલને હવાલે કરવામાં આવ્યો. વડાલીમાં 2 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ થઈ હતી. મુખ્ય આરોપી અંકિત નારણ પટેલ પોલીસ પકડથી હજી દૂર છે. રાજકોટના જસદણમાં વ્યાજખોરની દાદાગીરી સામે આવી. સાણથલીમાં વ્યાજખોરે 10% વ્યાજ વસૂલ્યા બાદ પણ યુવકની કાર પડાવી લીધી. યુવરાજ વાડા સામે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. 1 લાખ સામે વ્યાજખોરે કોરા ચેક પણ લખાવી દીધા. ત્યારે આટકોટ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં વાહન અને ઘરફોડ ચોરી કરતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આરોપી શાળા બનેવી પાસેથી પોલીસે 7 જેટલા વાહનો જપ્ત કર્યા. આરોપીઓ મહેસાણાથી ચોરી કરતા અને સુરત આવતા હતા. સંતરામપુરના નટવા ગામની સીમમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. નગરપાલિકાના વિસ્તારની ડમ્પિંગ સાઇટમાં આગ લાગી હતી. નગરપાલિકા ચીફ ઓફિસર ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યા. તાપીમાં પોશ ડોડાના આરોપીને 14 વર્ષની સજા ફટકારવામાં આવી. રાજસ્થાનના ક્લીનર બજરંગ બિશ્નોઈને 14 વર્ષની કેદ. તાપી જિલ્લા એનડીપીએસ કોર્ટે આરોપીને સજા ફટકારી. આરોપીને સખત કેદની સજા ઉપરાંત 2 લાખનો દંડ પણ ફટકારાયો. અમરેલી જિલ્લામાં ફરજમાં બેદરકારી બદલ 14 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા. ડ્યુટી પર કર્મચારીઓ ગેરહાજર રહેતા કાર્યવાહી કરાઈ. એસપી સંજય ખરાતની સૂચનાથી કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા હતા. તો આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની ધરપકડ કરવામાં આવી. દિનેશ પરમારને સિટી સિવિલ કોર્ટ ખાતે રજૂ કરાયા. કોર્ટે 19 એપ્રિલ સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા. 15 લાખની લાંચ લેવાના કેસમાં એસીબીએ ધરપકડ કરી. નેશનલ હેરાલ્ડ કેસને લઈને સુરતમાં ભાજપનો વિરોધ. સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે વિરોધ કરાયો. નાનપુરા સ્થિત કોંગ્રેસ કાર્યાલય નજીક વિરોધ પ્રદર્શન. છોટાઉદેપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. રેત માફિયાઓએ બનાવેલું કાળું નાણું તોડવાનો આદેશ આપવામાં આવ્યો. પાવી જેતપુરના લોઢણ ગામે કોતર પર આ નાણું બનાવવામાં આવ્યું હતું. અરવલ્લીના માલપુરના બીએસએફ જવાનનું બંગાળમાં હાર્ટ એટેકના કારણે થઈને મોત થતાં તેમના મૃતદેહને ગુજરાત લાવવામાં આવ્યો. આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયો. બનાસકાંઠામાં જમીન વિવાદના હત્યા કેસમાં 3ની ધરપકડ કરવામાં આવી. અમીરગઢના રબારિયા ગામે ભાઈએ જ ભાઈની હત્યા કરી હતી. ભાઈઓ વચ્ચે જમીનને લઈને લડાઈમાં મારામારી થઈ હતી. અમદાવાદમાં ગરમીના કારણે થઈને ડીઈઓએ શાળાઓને કડક સૂચના આપી છે. બપોરે 12 વાગ્યા પહેલા શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી. 12 પછી જો શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે તો કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારી. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલે પોતાની મનમાની ચલાવી. એફઆરસીની મંજૂરી વગર ફી વસૂલી લેતા એફઆરસી કમિટીએ 5 લાખનો દંડ ફટકાર્યો. ગાંધીનગરમાં વ્યાયામ ઉમેદવારોનું આંદોલન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું. વ્યાયામ શિક્ષકોની ભરતી માટે એક કમિટી રચાશે. આગામી 3 મહિનામાં ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય લેવાશે. હાલના ખેલ સહાયકનો નવી ભરતીમાં સમાવેશ કરાશે. ભરતીમાં ઉમેદવારોની ઉંમર અને મર્યાદા ગણવામાં નહીં આવે. શિક્ષક મહાસંઘના મહામંત્રી ભીખાભાઈ પટેલે કહ્યું કે મુખ્યમંત્રીની સૂચનાથી આંદોલનનો અંત આવશે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક કૌભાંડ અંગે યુવરાજસિંહે જિલ્લા રજિસ્ટ્રારને લેખિત પુરાવા સાથે રજૂઆત કરી. બેંકની ભરતીમાં સગાવાદ અને લાગવગથી નોકરી અપાયા હોવાના આક્ષેપ. 80 જેટલા લોકોને ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોકરી અપાયાના આક્ષેપ કરવામાં આવ્યા. મીડિયા સમક્ષ તમામના નામ સાથે યુવરાજસિંહે લિસ્ટ આપ્યું. ભરતી પ્રક્રિયામાં 1200 જેટલા લોકોને ન્યાય આપવા માટે માંગ કરાઈ. મોરબીમાં હિમાલય થર્મોપ્લાસ્ટમાં જીએસટીનું ચેકિંગ. પ્લાસ્ટિકની ઘરેલું વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ભાજપના ગઢ ધરમપુરમાં રોજગાર મેળાનું આયોજન કર્યું હતું. વિવિધ કંપનીઓએ યુવાનોના સ્થળ પર ઇન્ટરવ્યૂ લીધા હતા.
બનાસકાંઠાના ધાનેરામાં બ્રિજ પર ટ્રિપલ અકસ્માત. પિકઅપ ગાડી, કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટક્કર વાગવાથી રિક્ષા ડિવાઈડર પર ચડ્યું. ગાંધીનગર છત્રાલ બ્રિજ પર ઓવરલોડ ભરેલી ટ્રક બ્રિજ પર લટકી ગઈ. ટ્રક બ્રિજ પર લટકતા વાહન ચાલક ઉપર જોખમ. બ્રિજ પર અકસ્માતને કારણે ટ્રાફિક જામ. સુરતમાં ડમ્પર અને નંબર વગરની સિટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. બસ ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા ડમ્પરે ટક્કર મારી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા.